વેલકમ બેક। અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાથી સામે આવી રહ્યા છે। અમેરિકામાં ગન કલ્ચર સતત વધતું જતું જોવા મળી રહ્યું છે। ત્યારે અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે। ન્યૂ મેક્સિકોના લા ક્રુઝના કાર્યક્રમ દરમિયાનનો આ બનાવ છે કે જેમાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। એક બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું અને તેમાં 3 લોકોના મોત થયા છે। સમગ્ર ઘટનામાં 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આ સાથે 3 લોકોના મોત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। તાજેતરમાં જ અમેરિકામાં થયેલી એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પિતા પુત્રીના મોત થયા હતા। મૂળ મહેસાણાનો આ પરિવાર અને પિતા પુત્રીના મોતના સમાચાર સામે આવ્યા છે। તો વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે, પરંતુ અંધાધૂંધ ફાયરિંગમાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ન્યૂ મેક્સિકોના લા ક્રુઝમાં કાર્યક્રમ હતો અને તે દરમિયાન આ બનાવ બન્યો હતો। એક બંદૂકધારીએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 3 લોકોના મોત થયા, 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।